શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થતા ભવનાથ વિસ્તારમાં શરૂ કરાયું સફાઈ અભિયાન. મનપાના 5 વર્ષના બજેટ અંદાજમાં 50%થી વધુ અંદાજ અવાસ્તવિક. સીબીએસઈ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને આગેવાનોએ પાઠવી શુભેચ્છા. અને મહિલા પીઆઈ સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરનાર કીર્તિ પટેલની શોધખોળ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થતા ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરાયું છે. ભવનાથ તળેટીમાં 5 દિવસ મહાશિવરાત્રીનો મેળો યોજાયો હતો, જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા, જેને લઈને કચરો અને ગંદકી થયેલ હોવાથી ભવનાથ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. મેળા દરમિયાન 260 ટન કચરો એકત્રિત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. હાલ મહાનગરપાલિકા દ્વારા 3 શિફ્ટમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી 4 દિવસમાં ભવનાથ વિસ્તારને સંપૂર્ણ સફાઈ અને કચરા મુક્ત કરવામાં આવશે. તેમજ મેળા દરમિયાન પ્લાસ્ટિક લઈને આવેલા લોકો અને વેપારીઓ પાસેથી મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 2 લાખ જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
કલ્પેશ ટોલિયા, જૂના મહાનગરપાલિકા સેન્ટ્રલ સુપ્રિન્ટેન્ડન્ટ અને આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ. માન્ય મેયરશ્રી, માન્ય ડેપ્યુટી મેયરશ્રી, માન્ય ચેરમેન સ્થાયી સમિતિ, માન્ય દંડકશ્રી, માન્ય શાસન નેતાશ્રી અને માન્ય કલેક્ટર સાહેબ તથા કમિશનરની સૂચના મુજબ અમે એક મહાશિવરાત્રી મેળામાં એક સફાઈની અમારે કમિટી બનાવવામાં હતી, જેના અધ્યક્ષ તરીકે પ્રત્યેક જૈન સાહેબ હતા. તેના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અમે સફાઈનું આયોજન હાથ ધરવામાં આવેલ. તેમાં નાકરાઈના સ્ટાફ અને મનાપાના સ્ટાફ બંને દ્વારા એક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. અત્યાર સુધી 260 ટન કચરો અમે 6 તારીખ મેળાથી અગાઉથી સફાઈ ચાલુ કરી હતી. અત્યાર સુધી 260 ટન કચરો કાઢેલ છે. તમામ રાઉન્ડ ધ ક્લોક સવારે 7 થી 3, બપોરે 3 થી 10 અને રાત્રે 10 થી 6 એમ રાઉન્ડ ધ ક્લોક સફાઈ ચાલુ કરેલ છે. 25 લાખ પબ્લિક આવેલ છે, તેને મોબાઈલ ટોયલેટની વ્યવસ્થામાં કરેલ છે. મોબાઈલ ટોયલેટમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગરથી મગાવવામાં આવેલ છે. તદુપરાંત અમે અત્યારે હવે મેળો પૂર્ણ થયા બાદ પાછી પણ અમારી ટીમ લાગેલ છે અને 4 દિવસમાં ટોટલી ભવનાથ કચરા મુક્ત થઈ જાય એ અમે બાંહેધરી આપી છે. એક દિવસમાં અલગ અલગ હોય, 30 ટન, 40 ટન, 30 ટન, 40 ટન અલગ એવરેજ ઉપર આધારિત હોય. છેલ્લા દિવસે 60 ટન કચરો નીકળ્યો, શિવરાત્રી દિવસે 60 ટન કચરો હતો. એને અલગ અલગ અમે પ્રોસેસ કરેલ છે. પ્રતિબિંબ પ્લાસ્ટિક લઈને જે પાણીની બોટલ હતી એ અમે અશોક શિલાકમાં ત્યાં ચેકપોસ્ટ ઊભી કરેલ છે. ત્યાંથી અમે માણસો રોકી રાખેલ હતા. તદુપરાંત આટલો ટ્રાફિકના આટલી ભીડમાં બધાને ચેક કરવા શક્ય નહોતા અને જે પ્લાસ્ટિક આવી ગયું હતું અંદર તેને અમે 2 લાખ રૂપિયા જેવો દંડ કરેલ છે બધાને અને ફૂલ પેનલ્ટી કરેલ છે. વેપારી પાસેથી તદુપરાંત અલગ અલગ જે ઉતારા મંડળ જે પ્લાસ્ટિક લઈને અમે મનાઈ કીધી. ઉતારા મંડળ જાણ પણ કરેલ હતી કે પ્લાસ્ટિક લઈને આવવાની મનાઈ છે. નામદાર ગુજરાત હાઈકોર્ટની હુકમ મુજબ પ્લાસ્ટિકની અમલવારી કડક કાર્ય અમે કરેલ છે. ઉપલા દાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત પટેલ બાપુની પુણ્યતિથિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 22 ફેબ્રુઆરી રવિવારના રોજ જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા સમાધિ પૂજન, બપોરે મહાપ્રસાદ અને રાત્રિના ભવ્ય સંતવાણીના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ પ્રસંગે સમગ્ર દાતારની જગ્યાને વિવિધ રંગબેરંગી પુષ્પો તેમજ દ્રાક્ષ દ્વારા સુશોભિત કરવામાં આવશે. સાથે જ વર્તમાન મહંત પૂજ્ય શ્રી ભીમ બાપુ તેમજ દાતાર સેવકગણ દ્વારા બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુ તેમજ પૂજ્ય વિઠ્ઠલ બાપુની સમાધિ પર દૂધ, ગંગાજળ, ગુલાબજળ, અબીલ, ગુલાલ, ચંદન સાથે પૂજા વિધિ કરવામાં આવશે. તેમજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને પવિત્ર મંત્રોચ્ચાર કરી પૂજન અર્ચન કરવામાં આવશે. આ પ્રસંગે રાત્રિના ભવ્ય સંતવાણીમાં નામી કલાકારો ભજનની રમઝટ બોલાવશે. સમગ્ર કાર્યક્રમમાં મહંત શ્રી ભીમ બાપુ દ્વારા સર્વે ભક્તજનોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા વર્ષ 2026-27ના બજેટ માટે ગુરુવારે ખાસ બજેટ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. જે પૂર્વે મનપાના વિરોધ પક્ષના નેતાએ પાછલા 5 વર્ષના બજેટના આંકડા અને તેના ઓડિટ રિપોર્ટ જાહેર કરી બજેટમાં 50%થી વધુ બજેટ અંદાજ અવાસ્તવિક હોવાનું જણાવ્યું હતું. લલિત પણસારાએ બજેટ અંગે ખાસ પ્રેસ બોલાવી જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના શાસકો માત્ર જનતાને બજેટમાં દીવા સ્વપ્નો બતાવવાનું જ કામ કરે છે અને જે બજેટ 1457 કરોડનું હતું તે અવાસ્તવિક છે. ઓડિટ રિપોર્ટમાં તેને અવાસ્તવિક બતાવવામાં આવ્યું છે. બજેટનો અંદાજ જેમાં ખર્ચ અને આવકમાં ઘણો મોટો તફાવત છે. બજેટમાં જૂની યોજનાઓ દર વર્ષે મૂકવામાં આવે છે, પરંતુ તે કામગીરી વર્ષ બાદ પણ પૂર્ણ થતી નથી. જનતાને મૂર્ખ બનાવીને ખિસ્સા ખંખેરવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. મનપા દ્વારા મસ્ત મોટો વેરો ઉઘરાવી લેવામાં આવે છે, પરંતુ મોટે ભાગે ખર્ચ પગાર અન્ય ખર્ચમાં જતો રહે છે. બાકી વધેલા માત્ર 8 થી 10% રેવન્યુ આવક સામે મનપા કેવી રીતે ચાલે તે સવાલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાનું 19 તારીખે બજેટ બોર્ડ છે. ત્યારે આપણે જોઈએ કે 25-26નું જ્યારે ગત વર્ષનું જે બજેટ બનાવવામાં આવેલું હતું તેમાં અમે પ્રશ્ન પૂછતા જે તમામ યોજનાઓ તેમાં કેટલો ખર્ચ થયો તમામ માહિતી માંગવામાં આવી હતી. ત્યારે હિસાબી અધિકારી દ્વારા અમને તમામ માહિતી આપવામાં આવેલી છે. આ માહિતીમાં ચોખ્ખું સ્પષ્ટ થાય છે કે 25-26માં જે 1457 કરોડનું જે બજેટ બનાવેલું હતું એ સંપૂર્ણ અવાસ્તવિક છે, એટલે કે ખોટું છે. અને સરકારી ઓડિટે પણ કીધું હતું કે જે અમારી પાસે અહેવાલ છે એમાં પણ કીધું કે છેલ્લા 5 વર્ષના મહાનગરપાલિકાના જે બજેટ બનાવવામાં એ તદ્દન ખોટા છે, અવાસ્તવિક છે, એનો ક્યાંય તાળો મળતો નથી. એટલે આવી રીતના જે 1400
1450 કરોડથી 1500 કરોડનું જે બજેટ બનાવવામાં તદ્દન અવાસ્તવિક હતું અને જનતાને માત્ર જુનાગઢની જનતાને મૂર્ખ બનાવવામાં આવેલી હતી. કારણ કે એના આંકડા ઉપરથી આપણે જોઈએ કે રેવન્યુ આવક જે હોય છે એ 309 કરોડની અંદાજી હતી. વાસ્તવિક રીતે 122 કરોડ રૂપિયાની જ આવક છે અને એટલી જ થઈ છે. કેપિટલ આવક છે એ 1447 કરોડની થઈ હતી, ત્યારે એ અંદાજી હતી, પરંતુ એમની જે વાસ્તવિક આવક છે એ 277 કરોડની થઈ, એટલે કે 25 થી 30% જ આવક થઈ. તો બીજી 70% આપણે જોઈએ કે એવડું બધું ક્યાંય બધા બજેટમાં અંદાજો હોય ને, એ તદ્દન અવાસ્તવિક અને ખોટી અંદાજી હતી. કુલ 1457 કરોડ ની તેમાં 399 કરોડ જ માત્ર આવક થઈ હતી, જેને હિસાબે આ જે બજેટ છે એ ખોટું સાબિત થાય છે. અને બીજું આપણે જોઈએ કે ખર્ચ છે, જે ખર્ચ અંદાજો હતો એમાં રેવન્યુ ખર્ચ 309 કરોડનો અંદાજ અને બદલે 104 કરોડનો થયો હતો, અને કેપિટલ ખર્ચ છે એ 1145 કરોડનો અંદાજ હતો, એને બદલે 234 કરોડનો જ થયો હતો. એટલે કુલ ખર્ચ 1455 કરોડનો હતો, 338 કરોડ જ માત્ર ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે આપણે જોઈએ કે વિકાસના કાર્યો એક પણ આમાં થયા નથી એવું સાબિત થાય છે. માત્ર 5 થી 10% જ કામગીરી થઈ હોય તેવું આખા બજેટનું ચિત્ર સ્પષ્ટ થાય છે. એટલે આ જે જુનાગઢના શાસકો છે, 1 વર્ષ થઈ ગયું, આપણે જોઈએ કે એક પણ હજી સુધી કામ ઉડીને આંખે વળગે એવું કંઈ કર્યું નથી. જે જૂના કામો હતા એ પણ પૂર્ણ નથી કરી શક્યા. મોટાભાગની યોજનાઓ સ્થગિત કરવામાં આવી છે, મોટાભાગના હજી કામ ચાલુ નથી થયા. એવા વર્ષ લેવામાં આવે. આપણે જોઈએ કે વિલિંગડન ડેમ છે તો એને આજે વર્ષોથી બજેટમાં લેવામાં આવે છે, પરંતુ એ કામ નથી થયું. સ્માર્ટ સિટીની યોજના હતી 80 કરોડ રૂપિયા, એ પણ સ્થગિત કરી છે. પેપરલેસ જે મનપાને બનાવવાનું છે એ પણ હજી નથી થયું. સિટી બસના આપણે જોઈએ કે પોકળ દાવા કર્યા હતા ગયા વખતે, પણ હજી સિટી બસ ચાલુ નથી થઈ. લાઇબ્રેરી પણ હજી આપણે જોઈએ કે એક પણ લાઇબ્રેરી બની નથી. 50 ઇલેક્ટ્રિક બસો હજી મનપા પાસે આવી નથી. અને જે ડસ્ટ ફ્રી રસ્તાઓ બનાવવાના હતા એમાંથી હજી એક પણ રોડ બન્યો નથી. વાઘેશ્વરી તળાવો છે એનું પણ હજી કામગીરી મોટા ભાગની બાકી છે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રાથમિક સુવિધાના કામો છે, એમાં પાણીનું હજી આપણે જોઈએ કે 100 કિલોમીટર જેવું કામગીરી બાકી છે, એટલે 50% જ કામગીરી હજી થઈ શકી છે. હજી મોટા ભાગની કામગીરી બાકી છે. એમાં ભૂગર્ભ ગટર આપણે જોઈએ તો 60 કિલોમીટર હજી કામગીરી બાકી છે. અને રોડ રસ્તાના કામો જોઈએ તો આપણે જોઈએ કે ગત વર્ષ છે જે બોડી હતી, આ બોડી તો ઠીક, પણ ગત વર્ષની જે બોડી હતી એમના પણ 30 થી 40% કામો રોડ રસ્તાના હજી પેન્ડિંગ છે, હજી પૂર્ણ નથી થયા. અને જે નવા 275 કરોડના આ બોડી હમણાં 1 વર્ષમાં પડ્યા એમાં પણ એક પણ કામ પૂર્ણ નથી થયું. ઉપરાંત આપણે જોઈએ કે જે ટ્રાફિકની સમસ્યા છે એમાં રેલવે ઓવરબ્રિજ છે, બસ સ્ટેન્ડ વાળો છે, વૈભવ વાળો છે, વર્ષોથી બજેટમાં લેવામાં આવે છે. પૈસા સૈદ્ધાંતિક મંજૂરીની વાતો થાય, પરંતુ હજી સુધી એની ડિઝાઇન પણ બનાવવામાં નથી આવેલી. આવી રીતના આપણે જોઈએ કે દીવા સપનો બતાવી અને પોકળ દાવાઓ કરી અને યોજનાઓ મોટા ભાગની છે એ કાગળ ઉપર જ રહી ગઈ છે. જનતાને એમનો પ્રાથમિક સુવિધાના કામો પણ પૂર્ણ નથી કરી શકી. એટલે ખરેખર જે બોડી છે એને મૂર્ખ બનાવી અને પ્રજાના ખીચા ખંખેરી અને 1500 કરોડ રૂપિયા જેવડા મોટા આંકડાના બજેટ બનાવી અને તમામ જનતા પાસેથી મોટા પાયે વેરો ઉઘરાવે છે. અને બીજી તરફ આપણે જોઈએ કે 92% જે ખર્ચ છે, 92% એ કમિશનરશ્રીએ કીધું છે કે પગાર, ડોર ટુ ડોર કલેક્શન, વીજળી ખર્ચ, ઓએનડમ ખર્ચ અને સરકારી પાણી બિલ, સિંચાઈ વિભાગના, પેટ્રોલ ડીઝલ, આવી રીતના તમામ જે ખર્ચ 92% વહી જાય તો 8% ખર્ચમાં ક્યાંથી સિટીનો વિકાસ થાય? આ જે કેપિટલ આવક છે એ રાજ્ય સરકારના ગ્રાન્ટ ઉપર આધાર છે. જુનાગઢ મહાનગરપાલિકાનો વિકાસ માત્ર જો રાજ્ય સરકાર ગ્રાન્ટ ના આપે એટલે તમામ કામો અટકી પડે. આવી રીતના આખી પરિસ્થિતિ જુનાગઢ મહાનગરપાલિકાના વહીવટી શાસનની થઈ ગઈ છે. એટલે આગામી જે 19 તારીખે બજેટ છે એમાં શાસકોને તમામ બાબતે, યોજનાઓ બાબતે પ્રશ્ન પૂછાશે. તમામ જે યોજનાઓ પૂરી નથી થઈ એમાં ઘેરવામાં આવશે. અને જે નવું બજેટ બનાવ્યું છે એ પણ ખોટું ને અવાસ્તવિક છે. એ તમામ જે આગામી જનરલ બોર્ડ છે એમાં તમામને એ બાબતે ઘેરી અને તમામ બાબતે પ્રશ્નો અને એનો જવાબ માંગવામાં આવશે. આગામી દિવસોમાં શિયાળાની વિદાય થશે અને ગરમી વધવાની શક્યતા કૃષિ હવામાન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ધીમંત બગાસિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે હાલ શહેર અને જિલ્લામાં ઠંડી અને ગરમી બંને ઋતુનો લોકો સામનો કરી રહ્યા છે. મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી જેટલું રહેતા બપોરના સમયે લોકોને ગરમીનો સામનો કરવો પડે છે અને રાત્રિના તેમજ વહેલી સવારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી જેટલું રહેતા લોકોને ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે.
આગામી દિવસોમાં પણ મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી રહેવા પામશે તેમજ વહેલી સવારે અને બપોરના તાપમાનમાં પણ હાલ નજીવી વધઘટ જોવા મળશે. આગામી 2 થી 3 દિવસ હજુ પણ રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ જોવા મળશે, જ્યારે માર્ચ માસથી ગરમીની શરૂઆત થશે અને તાપમાનનો પારો પણ ઊંચો જશે. હાલ આપણે જોઈએ કે પાછલા દિવસોમાં જે તાપમાનનો પારો છે આપણે 1-2 ડિગ્રીનો વધારો થતાં ગરમીનો અનુભવ થઈ રહેલો છે અને સાથે શિયાળુ ઋતુ પોતાના અંત તરફ આગળ વધી રહેલી છે. આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પણ જે મહત્તમ તાપમાન છે એ આપને 36 થી 37 ડિગ્રી આસપાસ નોંધાવા મળશે, પણ લઘુત્તમ તાપમાન છે એમાં આપને આગામી અઠવાડિયા સુધી હજી વધઘટ જોવા મળશે. અમુક દિવસો હશે કે જે દિવસોમાં જે લઘુત્તમ તાપમાન એટલે કે ઠંડીનું પ્રમાણ છે આપને જોવા મળશે. બાકીના વચ્ચેના દિવસો એવા આવશે કે જેમાં આપને ઠંડી ઓછી જોવા મળશે, જ્યારે તાપમાન છે 1-2 ડિગ્રીનો વધારો થતાં જે ઠંડી છે આપને ઓછી અનુભવ થતો જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. અને ખાસ કરીને જ્યારે આપણે ઉનાળા ઋતુની શરૂઆતની વાત કરીએ અને ગરમીનું પ્રમાણ જે વધવાની વાત કરીએ તો ગરમીનું પ્રમાણ છે એ આગામી જે આ ફેબ્રુઆરી માસના અંતના દિવસોથી જે તાપમાન છે એ ક્રમશઃ વધારો થતો જોવા મળશે. મહત્તમ તાપમાન છે એમાં પણ 1-2 ડિગ્રીનો વધારો થતાં જે તાપમાન છે 37 ડિગ્રીની આસપાસ છે એ આપને માર્ચ મહિનાની શરૂઆતમાં જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. અને સાથે જે લઘુત્તમ તાપમાન છે એમાં પણ વધારો થતાં એ તાપમાન છે આપને 18 થી 19 ડિગ્રી આસપાસ આપને જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે. આગામી દિવસોમાં છે વાતાવરણનું છે હવામાન એ ચોખ્ખું રહેવા પામશે, વરસાદની કોઈ શક્યતાઓ છે એ નહિવત આપને જોવા મળશે અને પવનની ઝડપ છે આપને સામાન્ય જોવા મળશે. અને આ જે હવામાન છે એ શિયાળુ પાકોના કાપણી કાર્ય માટે અનુકૂળ હોય તો જે પણ ખેડૂત મિત્રોએ પોતાના શિયાળુ પાક પરિપક્વ થયેલ હોય તો તેમને કાપણી કરવાની એક સલાહ આપવામાં આવે છે. અને સાથે સાથે જે ઉનાળુ પાકોનું વાવેતર કરતા ખેડૂત મિત્રોએ પણ આગામી દિવસોમાં હવામાનને ધ્યાને લઈ અને પોતાનું જે ઉનાળુ પાકોનું વાવેતર કાર્ય પણ હાથ ધરી શકે એવું હવામાન છે આપને જોવા મળે એવી શક્યતાઓ હોય તો આ બંને ઋતુ માટે જે ખેડૂત મિત્રોએ છે એ પોતાના જે પણ કાર્યો છે એ ચાલુ રાખવા તેમજ જે પણ ફળફળાદી પાકો છે આ પાકોમાં પણ પિયત આપવાની એક વ્યવસ્થા કરવાની એક સલાહ આપવામાં આવે છે. સીબીએસઈ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થતા જેસીઆઈ જૂનાગઢ દ્વારા જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પૂજ્ય શ્રી પ્રીતમદાસ સ્વામી તથા મુનિ વત્સલદાસ સ્વામીના આશીર્વાદ સાથે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્મા, કોર્પોરેટર સુભાષ રાદડિયા, કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, જેસીઆઈ જૂનાગઢના મેન્ટર અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલિયા વગેરે દ્વારા દરેક વિદ્યાર્થીને ગુલાબના ફૂલ આપી તેમજ મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાનબાગ ગુરુકુળના કેમ્પસ ડાયરેક્ટર ભાવેશભાઈ બાબરિયા, કૃણાલભાઈ હાસલપરા વગેરેએ જહેમત ઉઠાવી હતી. શાળાએ ભારત વર્ષમાં ધોરણ 10 સીબીએસઈની એક્ઝામ શરૂ થઈ છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાનબાગ જૂનાગઢ જેસીઆઈ દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી મોં મીઠા કરાવી અને ઉમળકાભેર વિદ્યાર્થીઓનું સ્વાગત પૂજન થયું હતું. ત્યારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારે પ્રેસિડન્ટ જગદીશભાઈ મદનાની, ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલિયા અને અરવિંદભાઈ સોનીએ ખૂબ જહેમત ઉઠાવી અને આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો.
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558008008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગિરનારની ગોદમાં લઘુ રુદ્ર મહાપૂજા કરાઈ હતી. ગિરનારની ગોદમાં દક્ષિણ દિશામાં આવેલ મહાકાલેશ્વર મહાદેવ મંદિર મહાકાળી ધામ મંદિરના શિખર શ્રી યંત્રના આકારનું છે અને મંદિરની ફરતે આખું બિલીવન બિલીપત્રના અસંખ્ય વૃક્ષો એની શોભા વધારે છે અને દિવ્ય વાતાવરણ વચ્ચે આવેલ આ શિવાલયની પૂજા કરવી એ એક અનન્ય લાહવો છે. મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ શિવની આરાધના માટે ભવ્ય અને દિવ્ય મહાપૂજાનું આયોજન મુંબઈના મુછાડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં કર્મકાંડી આચાર્ય હાર્દિકભાઈ મહેતાએ મધ્યરાત્રિએ પૂજા કરાવી હતી. પૂજામાં 11 કિલોની એવી 11 સામગ્રીથી મહાદેવને અભિષેક કરાયો હતો. આ તકે પરિવારના બહેનો દ્વારા મહાદેવને 51 કિલો બોરનો પણ શૃંગાર કરાયો હતો. મહિલા પીઆઈ સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરનાર કીર્તિ પટેલની શોધખોળ હાથ ધરાઈ છે. ગિરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રિના મેળામાં શિવરાત્રિની મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ મૃગી કુંડમાં ડૂબકી લગાવતા મોટો વિવાદ ઊભો થયો છે. મહિલા પીઆઈ કે.જે. મોડે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહાશિવરાત્રી મેળા દરમિયાન ફરજ પરના મહિલા પોલીસ અધિકારી કે.જે. મોડ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ કરવા બદલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે તીખી તકરાર થઈ હોવાના વિડીયો સામે આવ્યા હતા. આ વિડીયોમાં કીર્તિ પટેલ ગેરવર્તણૂક કરતી જણાતા મામલો વધુ વિચક્યો હતો. સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ મામલે તટસ્થ તપાસના આદેશ આપ્યા હતા. પ્રભાસ પાટણ ખાતેના ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ જણાવ્યું હતું કે સાધુ સંતોની માનહાનિ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં.
જાહેર જગ્યાએ બૂમો પાડી શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારી સાથે અભદ્ર વર્તન કરી ફરજમાં રૂકાવટ ઊભી કરવા બદલ કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ભવનાથ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે અને અલગ અલગ ટીમો બનાવીને પોલીસે કીર્તિ પટેલની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ભવનાથ મેળામાં એમાં જે કીર્તિ નામની પટેલ છે એ સાઈ સ્નાનમાં ઘૂસી ગઈ અને સાઈ સ્નાનમાં જઈને બધે સ્નાન મંડી કરવા. તો આને કોની અધિકાર આપ્યો? તો કીર્તિ પટેલનો કોઈ અધિકાર નથી સાઈ સ્નાનમાં જવાનો. એના કોના કહેવાથી ત્યાં ગઈ? જુનાગઢમાં તાજેતરમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મેળાનું આયોજન થાય છે ભવનાથ ખાતે, જેમાં ભારતભરના તમામ સાધુ સંતો પધારે છે અને આ મહાશિવરાત્રિના મેળામાં જે રવેડી હોય છે તે પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિર ખાતે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે જે મૃગીકુંડ આવેલું છે તેમાં સાધુઓ સ્નાન કરતા હોય છે. આ સમય દરમિયાન સાધુનો વેશ ધારણ કરીને કીર્તિ પટેલ નામની જે વ્યક્તિ છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત છે, તે વ્યક્તિ ત્યાં પ્રવેશે છે અને ત્યાં ફરજ પરના હાજર અધિકારી જે હોય છે કે જે મોડ કરીને પીઆઈ તેમની સાથે બીભત્સ વર્તન કરે છે. એટલે સમગ્ર બનાવ એ રીતે બને છે કે જે કીર્તિ પટેલ જે મહિલા છે તે સાધુના વેશમાં ત્યાં પ્રવેશે છે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે, જેના કારણે પીઆઈ કે જે મોડ નામના અધિકારી અન્ય કોઈ બનાવ ના બને અને આ વિવાદ છે વધુ વણસે નહીં તે માટે તેઓને રોકે છે અને તેઓને સાઈડમાં લઈ જતા હોય છે. આ સમય દરમિયાન કીર્તિ પટેલ જે છે તે મહિલા અધિકારી સાથે ખરાબ વર્તન કરે છે, અશોભનીય વર્તન કરે છે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, જેના કારણોસર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ જ સમય દરમિયાન અન્ય પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની વિગત એવી છે કે મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ કે જેઓએ સોશિયલ મીડિયામાં આ જે કીર્તિ પટેલ અને અન્ય વ્યક્તિઓ જે મૃગીકુંડમાં સ્નાન કરતા હોય છે તે બાબતનો વિડીયો જોતા તેઓની ધાર્મિક લાગણી અને આસ્થાને ઠેસ પહોંચેલ હોય, જેથી તેઓએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને બીએનએસની કલમ 298, 299 અને 196 A અને B અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં જે કોઈ પણ વ્યક્તિએ આ મૃગીકુંડમાં સ્નાન કરેલ હશે તેઓ તમામ વિરુદ્ધ તેઓ ફરિયાદ આપેલ છે અને કીર્તિ પટેલને તેઓ જોયે ઓળખતા હોય તેમના વિરુદ્ધ નામસરની ફરિયાદ આપેલ છે. હાલ તેને પકડવા માટે ધરપકડ સારું વિવિધ ટીમો અને વિવિધ ચક્રો ગતિમાન કર્યા છે. તાજેતરમાં તે ટૂંક સમયમાં તેની માહિતી મળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ જે બજરંગદાસ બાપુએ જે ફરિયાદ આપેલ છે તેમાં મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુઓ સિવાયના અન્ય તમામ વ્યક્તિઓ વિરુદ્ધ તેઓએ સ્નાન કરેલ હોય, જેથી તેમની ધાર્મિક આસ્થા અને લાગણી દુભાયેલી હોય, જેથી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓએ આગ્રહ રાખેલ છે. રેલવે ફાટકની કામગીરીને લઈ ફાટક બંધ રહેશે. ધોરાજી બાયપાસ ફાટક પર રેલ સલામતીને ધ્યાનમાં રાખીને આવશ્યક મરમ્મત કામ હાથ ધરવામાં આવશે. તારીખ 18 ફેબ્રુઆરી રાત્રે 8 વાગ્યાથી તારીખ 20 ફેબ્રુઆરી સવારે 8 વાગ્યા સુધી કુલ 36 કલાક દરમિયાન આ ફાટક અસ્થાયી રીતે બંધ રહેશે અને આ માર્ગેથી વાહન વ્યવહાર બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે વડાલ બાયપાસ માર્ગનો ઉપયોગ કરવા રેલવે વિભાગે જણાવ્યું હતું. પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન અંતર્ગત એન્જિનિયરિંગ વિભાગ તરફથી હું આપ સૌને એક જાહેર સૂચના આપવા માગું છું કે આપણા જૂનાગઢમાં આવેલ ફાટક ક્રમાંક 77 કે જેને આપણે ધોરાજી બાયપાસ ફાટક તરીકે ઓળખીએ છીએ, ત્યાં રેલ સલામતીને ધ્યાનમાં રાખી આવશ્યક મરમ્મત કામ હાથ ધરવા માટે ફાટકને તારીખ 18/2/2026 રાત્રે 8 વાગ્યાથી તારીખ 20/2/2026 સવારે 8 વાગ્યા સુધી કુલ લગભગ 36 કલાક માટે આ ફાટકને આપણે અસ્થાયી રીતે બંધ કરવાનું છે. માટે આ માર્ગે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રહેશે અને વૈકલ્પિક માર્ગ તરીકે વડાલ બાયપાસનો ઉપયોગ આપણે કરી શકશું. માટે જાહેર જનતા અને મુસાફરોને વિનંતી છે કે આ બાબતમાં સહકાર આપશો. ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોકમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
ધોરાજીમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મેઇન પોસ્ટ ઓફિસ ચોક પાસે ઘણા સમય પહેલા નગરપાલિકાની પીવાની લાઈન લીકેજ થઈ હતી, ત્યારે મસ્ત મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ખાડાને પૂરવામાં નહીં આવતા આ ખાડામાંથી પાણી નીકળી રહ્યું છે અને અસંખ્ય લીટર પાણી ખાડામાંથી વહી રહ્યું છે. આ પાણી મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક પર નીકળીને મુખ્ય માર્ગ પર ફરી વળ્યું છે, જેના કારણે શિયાળામાં જાણે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેમ પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગ પર પાણી નીકળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે એવી લોકોમાંથી માંગણી ઉઠી છે. પોસ્ટ ઓફિસ ચોક એટલે સારામાં સારો એરિયા કે વાદસમ વિસ્તાર કહેવાય. ત્યાંથી બહુ લોકોની અવર જવર હોય છે. ત્યાં નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા સમય પહેલા એક ખાડો ખોદેલો છે, પાણીની પાઇપલાઇન બાબતમાં તૂટી ગયેલી છે, પણ કોઈ પણ જાતનું રિપેરિંગ કરવામાં આવતું નથી ને લોકોને એટલી હાલાકી પડે છે કે અત્યારે ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે ને બધા આખા રોડ પર પાણી છે ને લોકો બાળકોને સ્કૂલે જવું હોય, કોઈ બુઝુર્ગ માણસોને નીકળવું હોય તો કેમ નીકળવું એ એક પણ પ્રશ્ન છે. રાહદારીઓને તો એટલી તકલીફ પડે છે કે નીકળાતું જ નથી. અહીંયા તમે જોવો તો ચોમાસા જેવું થઈ ગયું છે, ઓલું પાણીની નદી વહેતી હોય એ રીતે પાણી રહે છે, પણ નગરપાલિકા તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી ને હું તો કહું હાવ બેરા મૂંગા જેવી સ્થિતિ છે તંત્રની. મારી માંગણી છે કે અત્યારે તાત્કાલિક આ ખાડાનું રિપેરિંગ કરે, લાઈન તૂટી તો લાઈન તૂટે રિપેરિંગ કરે ને તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરાવે, જેથી કરીને લોકોને હાલાકી ના પડે. પોસ્ટ ઓફિસ ચોક ધોરાજી, આ પાણીની હાલત, આ ચોકની હાલત બહુ ખરાબ છે. રોડ ડામર સિમેન્ટ રોડના કામ થયા છે, એમાં પાણીની પ્રોબ્લેમ ગમે આ ખાડા કરે છે સુધરાઈ, અને પાણીનો પ્રોબ્લેમ મોટે પાયે પાણી છલકાઈ નીકળે છે. આવક જાવકમાં પબ્લિકને તકલીફ પડે છે અને કોઈ પણ જાતનું વ્યવસ્થા કરતા નથી. જવાબદાર વ્યક્તિઓને આમાં ધ્યાન દેવું જરૂરી છે. મારું તો એવું જ કેવું છે સાહેબ કે હવે જો આ તંત્ર જાગે તો સારું. અત્યાર સુધી જ્યાં લોકોએ રોડ રસ્તાના કામ કર્યા છે ત્યાં આ લોકો કોઈ પણ જાતનું ખાડા ખોદ્યા પછી જે કઈ રિપેરિંગ કામ કરશે એ કરતા જ નથી. આ લોકો જ્યાં ત્યાં બધે પાણી બધું ભરાય છે. હવે જો તંત્ર જાગે તો સારું. પોસ્ટ ઓફિસની સાહેબ વાત જ જવા દે. અત્યારે નાના બાળકો જો નીકળે તો સમજી લેવાનું હાલીને તો નીકળે એવી પરિસ્થિતિ જ નથી. જ્યાં પણ જો નીકળે તો નાના બાળકો તો પાણીને ભરાઈ રહ્યા, અને મોટરસાયકલ વાળાની જો એવું કોઈ નીકળે અને અહીંયા કઈ ખાડો જો પડે એટલે પૂરું સીધું હોસ્પિટલે જવાનું રહે. મારી તો માંગણી એવી સાહેબ જો તંત્ર જાગે તો સારું, નકર હવે ફરજિયાત પબ્લિકને ફરજિયાત જાગવું જોશે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થતા ભવનાથ વિસ્તારમાં શરૂ કરાયું સફાઈ અભિયાન. મનપાના 5 વર્ષના બજેટ અંદાજમાં 50%થી વધુ અંદાજ અવાસ્તવિક. સીબીએસઈ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને આગેવાનોએ પાઠવી શુભેચ્છા. અને મહિલા પીઆઈ સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરનાર કીર્તિ પટેલની શોધખોળ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા.
જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.